श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોઈશું 56માં બેઠકજી, જામનગરના બેઠકજી। આ નાગમતી નદીના કિનારે આ બેઠકજી આવેલા છે। આ સ્થાન પર ગુસાઈજીના પણ બેઠકજી છે અને વ્રજભૂષણ લાલજી મહારાજજીની હવેલી છે। આ સ્થાન પર ગદાધરદાસજીનું સેવ્ય સ્વરૂપ જે હતું મદન મોહનજીનું, એ સ્વરૂપ આ સ્થાન પર બિરાજે છે। તો એક સમય એવો હતો, એના પાછળનો ઇતિહાસ એવો છે કે એકવાર ગદાધરદાસજીના ઘરમાં પ્રભુને ભોગ ધરવા માટે કોઈ જાતની સામગ્રી નહોતી। ગદાધરદાસ એકદમ નિષ્કંચન હતા, એટલે સવારથી લઈ સાંજ સુધી દરેક ભોગમાં ગદાધરદાસીએ ફક્ત જલ આરોગાવ્યું અને એ વાતનો ગદાધરદાસજીને ખૂબ તાપ થયો કે મેં મારા પ્રભુને આજે ભૂખ્યા રાખ્યા, કાંઈ કરતાં કાંઈ હું ભોગ ધરી ન શક્યો। ત્યારે રાતનો સમય થઈ ગયો હતો। ત્યાં એક યજમાન આવ્યા અચાનકથી અનાયાસ, અને એમણે ગદાધરદાસજીને દક્ષિણામાં એક સોના મોહર આપી। ત્યાં તો ગદાધરદાસ એકદમ પ્રસન્ન થયા અને તરત જ દોડતા બજારમાં ગયા વહેલી સવારે એકદમ, અને ત્યાંથી તાજી જલેબી એક હલવાઈ પાસેથી લઈ આવ્યા। પછી આમાંથી હજી કોઈને વેચી તો નથી ને, કે ના બસ હજી હમણાં જ હું શરૂઆત કરીશ। એટલે તાજી જલેબી લઈ આવ્યા અને પ્રભુને ભોગ ધર્યો, અને ગદાધરદાસજીનો ભાવ જોઈને પ્રભુ પણ અત્યંત પ્રસન્ન થયા। અને મદન મોહનજીનું સ્વરૂપ દ્વિભુજ સ્વરૂપ હતું। ત્યાં પ્રભુ એટલા બધા પ્રસન્ન થયા કે એમણે પોતાની હજી બે ભુજા પ્રકટ કરી, એટલે દ્વિભુજમાંથી ચતુર્ભુજ બન્યા અને 4 ભુજાથી એ ભોગ આરોગ્યા પ્રસન્નતાથી, અને ત્યારથી એ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ જ છે। ત્યાંના આ સ્વરૂપની વિશેષતા છે। અને ત્યાં જે નગર હતું એ નગરનો રાજા જામતમાચી નામનો રાજા હતો। એ રાજા પણ મહાપ્રભુજીના શરણે આવ્યો અને એણે મહાપ્રભુજીને વિનંતી કરી કે મારે નવું શહેર નિર્માણ કરવાનું છે, એ માટેની આજ્ઞા આપો। તો મહાપ્રભુજી કહ્યું કે નવું શહેર જો તમને નિર્માણ કરવું છે તો એનું અત્યારે શુભ મુહૂર્ત અત્યારનું જ છે, ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત, અત્યારે જ તમે ખાતમુહૂર્ત કરો। એટલે તરત જ રાજાએ ખાતમુહૂર્ત કર્યું અને નવું શહેર વસાવવાની ત્યાંથી શરૂઆત કરી, અને એ જ રાજાના નામ પરથી આ શહેરનું નામ પડ્યું જામનગર। એટલે રાજાનું નામ હતું જામતમાચી, તેના પરથી જામનગર નામ થયું। ત્યાર પછીના 57માં બેઠકજી શ્રી જામ ખંભાળિયાના બેઠકજી। તો આ સ્થાન પર જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે થોડાક દૂર એક આંબલીનું વૃક્ષ હતું, અને એ વૃક્ષ પર એક ભૂત રહેતો હતો। તો ત્યાંના લોકલ જે વાસી હતા એમણે આવીને વિનંતી કરી કે પ્રભુ આપ અહીંયા રોકાશો નહીં, આ સ્થાન પર એક ભૂત રહે છે, એ બધાને ઘણું પરેશાન કરે છે, હેરાન કરે છે। ત્યારે મહાપ્રભુજી મૌન રહ્યા અને ત્યાં એક વૃક્ષના નીચે બિરાજ્યા, અને કૃષ્ણદાસ મેઘન જ્યારે આપશ્રીના વસ્ત્ર ધોઈને પાછા લાવતો હતો ત્યારે સામેથી એ પ્રેતને આવતા કૃષ્ણદાસ મેઘને જોયું, અને એ પ્રેત આમ હાથ જોડીને આગળ ચાલતો હતો। તો આવીને બધી વાત એમણે મહાપ્રભુજીને કહી। એવું લાગે છે કે પ્રેત વિનંતી કરવા માગે છે કંઈક। ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપ મારું ચરણોદક લઈને જાઓ અને એ પ્રેત ઉપર છાંટી દો। એટલે કૃષ્ણદાસ મેઘન ચરણોદક લઈને આવ્યા અને એ પ્રેત ઉપર જલ છાંટ્યું। જલ છાંટતાની સાથે જ એને પોતાનો દિવ્ય દેહ પ્રાપ્ત થયો। આ પ્રેત યોનિમાંથી એ મુક્ત થયો અને સીધો વૈકુંઠમાં પધારી ગયો। આવી રીતે એ પ્રેતની મોક્ષ ગતિ થઈ। ત્યાર પછી 58માં બેઠકજી પિંડ તારકાજીના બેઠકજી। તો આ ક્ષેત્રમાં દુર્વાસા ઋષિનો વાસ હતો, અને શ્રી કૃષ્ણએ જ્યારે દ્વારકા નગરી વસાવી ત્યારે પ્રભુના દર્શન કરવા માટે બીજા બધા જ તીર્થો ત્યાં આજુબાજુમાં આવીને વસ્યા, અને જે તીર્થરાજ હતો
એ પણ ત્યાં આવીને, એટલે તીર્થરાજ એટલે પ્રયાગ આપણે જેને કહીએ છીએ, એ પણ ત્યાં આવીને વસ્યો. અને તીર્થરાજ પોતે મહાપ્રભુજીની કથા શ્રવણ કરવા માટે એક બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં રોજ પધારતા. અને ત્યાં એક પુરોહિત હતો, એ પુરોહિત પણ આપશ્રી પાસે આવ્યો અને એમને દંડવત પ્રણામ કર્યા. ત્યારે આપશ્રીએ એ પુરોહિતને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું જ્યારે પીઠિકા ઉપર હાથ ધરીશ તો તરત જ તારા હાથથી એ બધા પિંડ તરતા થઈ જશે અને તારો ઉદ્ધાર થશે. પણ એમ કે તારો ઉદ્ધાર આ તીર્થરાજ સ્વયં તારો ઉદ્ધાર કરશે, એના થકી તમારો મોક્ષ ગતિને તમે પ્રાપ્ત થશે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.